ઓછું વાતાવરણ છે. 10 તારીખ સુધીનું જોઈ લઈએ તો હાલ ક્રમથી પવન આવી રહ્યા છે. તમે જોયું હશે કે આપણા ગુજરાતમાં બહુ પવન ફૂંકાય છે. દરિયામાં 2 દાડા માછીમારોને દરિયો ખેડવાની ના પાડેલી છે. 2 દાડા ભારે પવન ફૂંકાયું અનુમાન હતું. આપણે આજ શું છે પવન હશે કે નહીં આપણે આ વિડીયોમાં જોઈએ. ચલો તો આપણે વાત કરીએ 6 તારીખની. ચલો 6 તારીખે વાતાવરણ સૂકું રહી શકે છે. 7 તારીખે બી સૂકું રહી શકે છે. 8 તારીખે સૂકું રહી શકે છે. 9 તારીખે સૂકું રહી શકે છે. 10 તારીખે એક સાયક્લોન 9 તારીખે એક સાયક્લોન આવે છે. તમને બતાવું આ સાઈડથી આવે છે 9 તારીખે. 8 તારીખે કોઈ ગુજરાતમાં કોઈ જગ્યા પર વાદળ દેખાય એવું અનુમાન છે. વરસાદની આગાહી નથી એના કારણથી કોઈ ગુજરાતમાં વાદળ દેખાઈ શકે છે. 10 તારીખ 10 કે 9 કે 3 દાડામાં કોઈ જગ્યાએ વાદળ દેખાઈ શકે એવું અનુમાન છે. બરાબર, કાલ વરસાદની આગાહી નથી. બરાબર, હવે આપણે વાત કરીએ પવનની. પવન કેવો રહેવાનો છે જોઈએ. ચલો પવન જોઈએ આપણે તો અમદાવાદમાં 30. બરાબર, બીજા આપણે જોઈ લઈએ ઓય 28, 29 અને 30. 29 આટલા ભાગમાં પવન આપણા ગુજરાતમાં થોડો પવન રહી શકે છે એવું અનુમાન છે. હવે આપણે વાત કરીએ સીધી હવે આપણે ગરમીની. શું ગરમી રહી શકે? ચલો વાત કરીએ ગરમીની. બરાબર, ગરમીની વાત કરીએ તો કરવા જઈએ તો આપણે ગરમીનો પારો કેવો રહી શકે છે તમે દેખી શકો છો. પાસે ઉત્તર ગુજરાતમાં ભાગમાં પાટણમાં 28, 29, 30, મહેસાણામાં બહુ 29 પાછું હોય 29 હોય બહુ વધારે છે. આ બે જગ્યા પર જો વધારે છે તો હું લાલ કલરનું ટપકું કરશું આપણે. બરાબર, એ બહુ વધારે તાપમાન રહી શકે. બરાબર, આપણે લાલ કલરનું કરશું. ચલો લાલ કલરનું આપણે ગુલાબી કલર લાલ કલરનું કરશું. જો વધારે છે એક હોય બીજા એક હોય આ જે કરે એ બહુ વધારે ગરમી પડી શકે. બપોર બાદ ગરમી દેખાય તમને. બરાબર, હાલ કોઈ વરસાદની આગાહી નથી કે સૂકું વાતાવરણ રહી શકે છે. સૂકું વાતાવરણ રહી શકે અને બપોર બાદ કોઈ જગ્યાએ ગરમી પડી શકે છે. હા તો પવન 2 દાડા રહેશે ફૂલ. બરાબર, હાલ કોઈ આગાહી નથી દેખી શકો. કોઈ હાલ આગાહી નથી. તો આ વિડીયો તમને ગમ્યો હોય તો લાઈક કરજો, શેર કરજો. જય હિન્દ, જય ભારત, જય ગોગા. બાય.